છોટાઉદેપુર જિલ્લાના રાયસિંગપુરા પુલને ભારે ખતરો, રેતીના લીઝે ભયજનક સ્થિતિ ઊભી કરી। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના રાયસિંગપુરા ગામે આવેલી પુલ નજીક છેલ્લા ઘણા સમયથી ભારે રેતી ભરેલા ટ્રેક્ટરો અને વાહનો પસાર થતા હોવાથી પુલની સ્થિતિ દિવસે ને દિવસે નબળી બનતી જઈ રહી છે। ગામ લોકોનો આક્ષેપ છે કે પુલ નજીકથી ચાલી રહેલા રેતીના લીઝોને કારણે પુલની આસપાસ જમીન ખોખલી બનતી ગઈ છે અને કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। ત્યારે જિલ્લા તંત્ર સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે કે જેવા કે સ્થાનિકોની માન્યતા છે કે રાયસિંગપુરા, ધંધોડા, પુનિયાવત, ગેલવાત, તેજગઢ અને દેવળિયા સુધી અનેક રેતીની લીઝો મંજૂર કરવામાં આવી છે અને તેમાં કેટલાય કેસોમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન ચાલુ છે, જ્યારે કેટલીય લીઝ કાયદેસર રીતે મંજૂર છે પણ તેમાંથી પણ નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। તો ગ્રામજનોએ શંકા વ્યક્ત કરી છે કે ઘણા લીઝદારોએ સરકારી નિયમોને અવગણી અન્યત્ર પણ રેતી ઉપાડવાનું કૃત્ય ચલાવ્યું છે અને પુલના ખૂબ નજીક રેતી ઉપાડવાથી પુલની સપોર્ટની માટી ધોવાઈ રહી છે। ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી હતી પણ ગ્રામજનો જણાવે છે કે અગાઉ જિલ્લા ખાણ ખનીજ અને ભૂસાંસદ વિભાગના અધિકારીઓએ આ વિસ્તારમાં ફાળબેલ પણ ચલાવી હતી, પરંતુ ત્યારબાદ પાયાની તપાસ કે કડક પગલાં નથી લેવામાં આવ્યા। પરિણામે રેતી ખનન યથાવત ચાલુ છે। તો રાયસિંગપુરા સહિત આજુબાજુના ગ્રામજનો તંત્ર સમક્ષ આ ગંભીર મુદ્દે પગલાં લેવા માંગ કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે તાત્કાલિક તમામ લીઝોની કડક તપાસ થાય, કઈ લીઝ કાયદેસર છે અને કઈ ગેરકાયદેસર છે તે સ્પષ્ટ કરવામાં આવે। પુલ નજીકના સમગ્ર વિસ્તારમાં રેતી ખનન પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે। પુલની સુરક્ષા માટે તાત્કાલિક તંત્ર દ્વારા તબીબી પરીક્ષણ કરવામાં આવે તો આ પુલ આસપાસની જમીનમાં ભૂસ્ખલન જેવી સ્થિતિ ઊભી થઈ રહી છે। અને મારું નામ છે અમૃતભાઈ પુનાભાઈ રાઠવા। હું રાયસિંગપુરા ગામનો રહેવાસી છું, ગુજરાત રાજ્ય। અને રાયસિંગપુરાથી તેજગઢને જોડતો બ્રિજ છે અને 42 ગામને જોડતો બ્રિજ આવેલો છે અને અમારે આ રેતી ખનનના કારણે અમારા પાયા ધોવાય છે। એના માટે સરકાર શ્રી ભૂપેન્દ્ર મુખ્યમંત્રી સાહેબને અમે વિનંતી કરીએ કે અમારે રેતીનું ખનનનું કામ જે બ્લોક પાડેલા છે એને રદ કરવા જોઈએ। અને નારણભાઈ રાઠવા રાજ્ય રેલ મંત્રી ભૂતપૂર્વ હતા, એ પણ રજૂઆત કરી છે આપણે મુખ્યમંત્રી સાહેબને। એટલે આ પાયા ધોવાય છે એના માટે જે રેતી ખનનનું કામ છે અને રેતી બંધ જ થવી જોઈએ એવી ગામ લોકોની અને અમારી બધાની વિનંતી છે, એવી સાહેબને વિનંતી છે। એના માટે તમે રજૂઆત કઈ કરી? જિલ્લા કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી, ખાણ ખનીજ વિભાગને પણ એપ્લિકેશન આપી પણ એનું કોઈ રિઝલ્ટ અમને મળતું નથી। કયું ગામ? રાયસિંગપુરા। શું નામ છે? મારું નામ છે અમૃતભાઈ પુનાભાઈ રાઠવા। મારું નામ વિરેન્દ્ર મનિયા, રાયસિંગપુરા રહેવાસી છે। હું ગુજરાતનો નાગરિક છું અને અમારે આ છેક વખતે બ્લોક પડ્યા એનો નામ મંજૂર કરે એવા અમે ભૂપેન્દ્ર સાહેબને રજૂઆત ને એપ્લિકેશન આપેલું છે અને જિલ્લા કલેક્ટરને આપ્યું છે, પછી નેતાઓને પણ વાત જણાવી છે, તોય અમારું કામ કંઈ લીધું નથી અને રેતી ખંડન ચાલુ જ છે એમનું, હમણે બંધ છે। તો હવે પછીના રેતી કાઢવાનું ના મંજૂર કરે એવી અમારી નમ્ર વિનંતી છે। અને હું એવું કહેવા માંગુ કે આખા છોટાઉદેપુરની રેતી જ ના કાઢે એવી માંગણી અમે કરીએ છીએ તો પુલ બચી શકે। બાકી કરોડો રૂપિયા ખર્ચો એની અંદર હું તમે ખર્ચીને કરવાના છો? ત્યાં મોનેસ આવવાનો નથી, પુલ પાછો બની શકશે પણ મોનેસ જ્યાં પછી શું કરવાના? એટલે સરકારને તો ખરેખર ખબર લેવી જ પડે। હું પાદરા નજીકનો પુલ તૂટ્યો છે, એમાં ખરેખર કેટલા વ્યક્તિ મર્યા છે અને એ મર્યા પછી પૈસા આપે કોણ વાપરશે? અને એવી રીતના અમારો પુલ તૂટે નહીં એવી તમને માંગણી કરું છું।